શું કરે છે સ્વીટહાર્ટ? ઓહો આજે સ્વીટ હાર્ટ. લાઈ મદદ કરાવું? ના ના ગાંડા થઈ ગયા છો. આ બધું કામ હું તમારા જોડે કરાઈશ. આ બધું કામ હું મારી જાતે કરી દઈશ. તમે જાઓ જઈને કપડાં ધોઈ દો. આ તો મારા જોડે સ્કીમ કરી ગઈ. અરે ક્યાં જતી રહી મગજ વગરની? શિયાળામાં ઠંડી છે ખબર નહીં પડતી, દરવાજો વાંકવાનો આખો. હા પણ શાંતિથી કહો ને, આટલા બધા ઉછળો છો શું લેવા? જાણે 2 મિનિટમાં બરફ ના થઈ જવાના હોય. હા બરફ થઈ જઉં છું બસ, પણ હવે આખો શિયાળો મારે તને કેવું ના પડે એનું ધ્યાન રાખજે તું. શાંતિથી બોલો કીધું નહીં. ખોટો ઝઘડો ના કરશો, નહીતર એવી ઠંડી ઉડાડી દઈશ ને કે આખો શિયાળો તમને ગરમી લાગશે. અને હા હવે તો દરવાજો ખુલ્લો જ રહેશે, તમારાથી થાય ને એ કર લો. અરે ભાઈ હું જાતે બંધ કરી દે, બીજું તો શું. ક્યાં હતી ક્યાં નહીં તું? અરે સોસાયટીના બૈરાઓ ભેગા થયા હતા તો પોતપોતાના ઘરવાળાની વાતો કરતા હતા. શું વાત કરે? શું વાતો કરી કે? અરે અમુક કે મારા ઘરવાળા તો ચીકણા નહીં, અમુક કે મારા ઘરવાળા થોડા ચીકણા, એવી બધી વાતો થતી હતી. ટૂંકમાં બધી ભેગી થઈને આવી બધી જ જુડો છો? અરે સાંભળો તો ખરા. પછી રિયા ભાભીએ મને પૂછ્યું કે તમારા ઘરેથી કેવા. પછી તે શું કીધું? એટલે મેં તો કીધું અમારે એવા તો ચીકણાઓની રેસ લાગે ને તો હું પેલો કરીને દોડા. આ મારી ઓછી કરવા જ ગઈ હતી લાગે છે આજે. હું શું કહું, આપણા લગ્નને 2 વર્ષ પૂરા થઈ ગયા, ખબર એ ના પડી નહીં? મન તો પડી, પણ એક એક દિવસની અને એક એક સેકન્ડની ખબર પડી. અરે પણ હું તો મજાક કરું છું. આપણી એનિવર્સરી અને તમારી તિથિ એક જ દિવસે આવશે ને એવું લાગે છે. એટલે ઉતાવળ કર હેડ ફટાફટ. હા હેડો હવે. ફ્રીજ ને બધું ચેક કર્યું? ચેક કરી લીધું મેં. ચાર્જર ને બધું મૂક્યું? બધું લઈ લીધું છે, તમે હેડો. આખું ઘર જોઈ લેજો એકવાર તું. આખું ઘર મેં જોઈ લીધું છે, હવે લવારો કર્યા વગર હેડો. A few minutes later. અરે હું શું કહું, તમે તિજોરી લોક માર્યું તું? તારી જે થાય તારી. હું નીચે જઈને આવું. સારું જતા આવો. હું 2 મિનિટ નીચે જઈને આવું. સારું જતા આવો. હું 2 મિનિટ નીચે જઈને આવું. ભારે ઘડીએ કેમ નીચે જાવ છો? સારું જાવ, જતા આવો. લાય. એવું શું કરીને આવો છો 2 મિનિટે? અરે ભાઈ કઈ નહીં કરીને આવ્યો, તું બૂમો પાડ ને યાર. મને આ તમારી ટેવ નહીં ગમતી. કઈ ટેવ? આ તમે તૈયાર થઈને લગ્ન પ્રસંગમાં જાવ છો ને. કેમ? કેમ કે બધાને એવું લાગે છે કે તમારા લગ્ન નહીં થાય ને તમે કુંવારા છો. જેને જે લાગવું હોય લાગવા દે ને. એ બધાને ક્યાં ખબર છે કે મારા જોડે મારી ખુશી છે, અને એ ખુશીનું તો તને નહીં ખબર. હું શું કહું, તમને કોઈ 1 કરોડ રૂપિયા આપીને એમ કે તમારી પત્ની લાફો મારો તો તમે મને મારો? ગાંડી થઈ ગઈ છું તું? તને પૈસા માટે થઈને હું લાફો મારે? સોરી. અરે મારે વાત નહીં કરવી, જા. હવે નહીં કહું બસ. આજે પહેલી વાર લાફો મારવાનો મોકો મળ્યો ભાઈ. દારૂ પીતી કરો છો, શરમ નહીં આવતી? મેં નક્કી કર્યું છે હવે મહિનામાં 3 જ દિવસ પીએ એવું. અને કયા 3 દિવસ? યેસ્ટરડે, ટુડે અને ટોમરો. એટલે પી જ કરવાનું એમ ને? શરમ જ નહીં આવતી. અલ્યા રિયા ભાભીને ઘેર જોરદાર મગજમારી ચાલે છે, તમે તો કઈ નહીં કર્યું ને? લે આ જબરું હો, ગમે એનું બૈરું પકડાય મારું જ નામ લેવાનું. આ કોઈની વાત નહીં, આ રિયા ભાભીની વાત છે એટલે મેં પૂછ્યું, બરાબર? શું થયું એ કઈશ પેલા મને, બીજી બધી જુડ્યા વગર.
એમના જોડેથી બીજો એક ફોન પકડાયો છે ને એની મગજમારીઓ ચાલે છે. તો 1 કલાક પછી આપણા ઘેર મારામારી થવાની. શું બોલ્યા? અરે કઈ નહીં, જા ને 1 કલાકમાં ઘરનું બધું કામ પતાઈ દે. હિપ્નોટાઇઝ નો શું મતલબ થાય? હિપ્નોટાઇઝ એટલે કોઈને આપણા વશમાં કરવું. ખરેખર? હા ખરેખર. તો પછી લગ્ન નો શું મતલબ થાય? લગ્નનો મતલબ લગ્ન પહેલા તો કે મારી રસોઈ એવી છે ને તમે ખાશો ને તો ગોડા થઈ જશો. ખરેખર ગોડા કરી નાખે એવી રસોઈ છે. આખા ગામની સફાઈ મારી છે, બધું આવડે છે, આમ ને તેમ ને, કશું આવડતું નહીં. મારા સામુ જોઈને શું વિચારો છો? તારા જેટલું કોઈને જમવાનું બનાવતા આવડતું નહીં એવું વિચારું છું. શું જમવાનું બનાવ્યું છે, માય ગોડ. થેન્ક યુ. હજી એક ભાખરી આપું? અરે આમાં તારો પ્રેમ એટલો બધો છે ને કે ધરાઈ ગયો. હમણાં તું શાંતિથી બેન જમી લેવો. મેરી ક્રિસમસ બચ્ચા. ઓહો શાંતા, આવો બેસો બેસો. બચ્ચા બેસવાનો ટાઈમ નથી. બોલ તારે શું ગિફ્ટ જોઈએ છે, પછી મારે બીજાને ગિફ્ટ આપવા જવું છે. સારું, મારે એક કામવાળી જોઈએ છે જે આખા ઘરનું કામ કરી આપો. બચ્ચા આવી ગિફ્ટ ના હોય, આવી ગિફ્ટ ના મળે. કઈ જગ્યાએ આવી ગયો છું કે ખબર નહીં પડતી. ફસાઈ ગયો છું હું તો. હવે ગિફ્ટ આપવા ફરી આવું જ નહીં ને. શાંતા, તમે ઇન્ડિયામાં છો, એમાંય પાછા ગુજરાતમાં છો, એટલે ધ્યાન રાખજો, નકર લોકો તમને દાડીએ લઈ જશે. અલ્યા નાસ્તાનો ડબ્બો નહીં મળતો હવારનો. આખો દિવસ સવારથી ઉઠન ત્યારથી ખાવા પીવાનું ઊંઘવાનું ઊંઘવાનું, ખાવા પીવાનું ઊંઘવાનું ઊંઘવાનું. એક ચમચી અહીંયાથી લઈને અહીંયા મૂકતા હોય તો આરામ બરાબર. અરે સાંભળો છો, મને આ ડબ્બો ઉતાર્યા પણ મારા હાથ નહીં પહોંચાતા. હાથ ના પહોંચાતો હોય તો જીભથી ટ્રાય કર. આટલો મોટો જીબડો આલ્યો છે ને. અમારા બૈરાઓના કેટલું કેટલું કરવાનું, તમને સંભાળવાના, ઘર સંભાળવાનું, ફેમિલી સંભાળવાનું, શું કરવાનું અમારા બૈરાઓને. તમે બૈરા ખાલી તમારી જીભ સંભાળો ને એમાં બધું આવી ગયું. અરે ચલ ને જાનું, એક વાર મળી તો લઈએ આપણે. તું અને હું એકબીજાનો સ્વભાવ જાણી લઈએ. અને હું શું કહું છું, આપણે જિંદગીના સફરજન એક કામ કર, તાર ભાભી માટે 1 કિલો સફરજન લેતો આય. અને એ શું વરસાદ જેવું વાતાવરણ છે ને તો ખાઈ બિચારી. હા હા, લાલ લાલ મસ્ત લેતો હોય સફરજન. 1 કિલો લેતો હોય. હેલો, શું કરે ભાઈ રાજા? બસ જો ને ભાઈ આ બેઠો શાંતિથી ફોન મચે. આવો પછી બેસીએ. હા રેડ આવો. જો તો ફોન આવ્યો, કોણ છે? શું કરો છો રાજા? આ તમારા રાજા લસણ ફોલા. ફોલાવો ફોલાવો. તમે મને એક વાત એવી કહો જેનાથી હું ખુશ થઈ જાઉં, અને એક વાત એવી કહો જેનાથી હું ગુસ્સે થઈ જાઉં. તો પહેલી ઓબળ, તું મારી જિંદગી છો. અને બીજી? અને બીજી થૂ જ આવી જિંદગી ઉપર. ચલો ફોટો પાડ દો. પેટને નાખો, મારી હામું જોવો, હસવાનું બંધ કર દો. પણ ત્યાં ક્યાં શું લેવા જોવો છો? આ બાજુ મામે જોવો. આયા છે ફોટા બરાબર? લાવો મને બતાવો. એકેય ફોટો બરાબર નહીં આવ્યો. ફરથી પાડો, અહીંયા પડાવો. હસવાનું બંધ કરો, મારે તમારા જોડે ફોટા જ નહીં પડાવવા. તમે આવતા મહિને ફરવા જવાના છો? ના ભાઈ ના. તમારો ભાઈબંધ તો એમ કહેતો હતો ફરવા જવાનું છે એમ. તને એના ઉપર ભરોસો છે કે મારા ઉપર? બેમાંથી એકેય ઉપર નહીં.
પાણી લેતી હોય ને પીવાનું. નોકરાણી સમજીને રાખી છે. તમારે આવું બધું કરવું હોય ને હું મારા ઘેર જતી રહીશ. એટલે કાયમ કહું છું ઘેર જતી રહે ને પણ જતી રહે જા. હું ક્યાંય નહીં જઉં અને અહીંયા જઈશ અને અહીંયા રહીને તમારું લોહી પીશ. इसका मतलब तू इधर से कभी नहीं जाएगा. જમવાનું શું બનાવું? છોલે ભટુરે બનાવો આજે. બસ રોજ નવું જ ખાવું હોય છે. જીવનમાંય ચટાકો જોઈએ છે અને ખાવામાંય ચટાકો જોઈએ છે. ચોમાસું આવે ને એટલે તરત જ ગોટા દાલવડા ખાવાનું મન થાય છે. ખાઈ ખાઈ તો આ શરીર કેવું કર્યું છે દડા જેવું. પણ જીમ તો જઉં છું. સવારે જીમમાં જવાનું અને રાતે માણેક ચોક જવાનું. અને આ પેટ સામે તો થોડું જોવો. અરે ભાઈ તારે જે બનાવવું હોય બનાય. તારે શું બનાવવું છે? મેં તો કેનની ખીચડી મૂકી દીધી. તો શું લેવા પૂછું છું મારી માં. ગજબ જો ભાઈ. જુઓ તમારી બેનપણીએ ફોટો મૂક્યો છે કેવો છે? ખરેખર મસ્ત લાગે છો. અરે તારા લેવલે ના ભાઈ. મને નહીં ખબર તમારા જીવ ક્યાં ભટકા છે. એ આવવાની હોય ને એટલે તૈયાર થઈને બેસે. એન ઘેર જવાનું હોય ને તોય તૈયાર થઈને બેસે. અરે તું કે છે તૈયાર થઈને ફરો. એ આવા ને એટલે હસી હસીને વાતો કરશે પાછા. અલ્યા તો તારા જોડે ઝઘડાય એના જોડે ઝઘડું હું. અને એ આવે છે જીજુ કરતી. મને નહીં ખબર તમે કેવા છો લફડેબાજ. રિયા ભાભી. સાંભળો છો? બોલો. દિવાળી આવે છે. આ ભંગાર કેટલો પડ્યો છે? અલે આજે નવરાત્રી તો આવવા દે. મારે બધું કશું જ ના જોઈએ. આ ઘરમાં કેટલો ભંગાર પડ્યો છે. પસ્તી તેલના ડબ્બા. અરે ભંગાર વાળા તમારા જેવા છે આળસુ ના પીર તે આવતાય નહીં. અલ્યા ભાઈ એક કામ કર ભંગાર કાઢવાનો છે ને કાલ સવારે હું ભંગારવાળાને બોલાવી લઉં છું. તું કપડો ને બધું પેક કરીને રાખ તારું. કેમ મારા કપડા? તે ના કીધું ઘરમાંથી ભંગાર કાઢવાનો છે. એટલે હું ભંગાર દેખાઉં છું તમને? તમે ભંગાર હશો. અને એટલી બધી ભંગાર જેવી લાગતી હતી તો શું લેવા જાન લઈને આયા હતા? જાહેર પેક કર ભંગાર. ચલ સવારે બોલાવી લઉં છું જા. તમે ભંગાર હશો પૂછી નાખો. અને વાસણ લૂછે જાય ને એટલે બાદશાહ ઉપરથી કપડા લઈ આવજો વરસાદ આવે એ પહેલા. હા. આ શેનું શાક બનાવવાનું છે? બટાકાનું દેખાતું નહીં? કેમ બાંધી છે તમે મને? બટાકાનું શાક બનાવીશ. બનાવીશ. સોમવારે શું બનાવું છું? ડુંગળી બટેકા. રાતે ખીચડીમાં બટાકું. મંગળવારે શું બનાવું છું? કોબીજ બટેકા. રાત્રે બટાકા વડા. બુધવારે શું બનાવું છું? ફુલેવર બટેકા. અને રાત્રે બટાકા પૂવા. હવે ઘરમાં બટાકું વાપર્યું ને તો બટાકાની ચિપ્સ પડે ને એમ છોલી નાખે. બોલ બટાકા નહીં બનાવું. બોલ બનાવીશ. બોલ બનાય. ના નહીં બનાવું ને નકર નહીં છોડું. નહીં બોલ બનાવું. હવે શું બનાવશો? કારેલાનું શાક. એ મર્યા બટાકા ઉપરથી કારેલા ઉપર વળી હવે. દિવાળી આવે છે હેડો ને ઘરમાં સાફ સફાઈ કરી નાખીએ. કરી નાખીએ હેડો. લો હેડો. અલે આજે નહીં ભાઈ કાલથી હવે. તમારું કાલ જ નહીં જતું. એવું નહીં થતું બૈરાને ટેકો કરાવું. અલે આ શું બૈરાને ટેકો કરાવવાનો હોય પુરુષના? બસ આ તો સવારે ઉઠ્યા ટિફિન લઈને ચા પાણી કરીને જતું રહેવાનું. સાંજે આવે એટલે ટિફિન મૂકીને જમીન હુઈ જવાનું. તારે શું કરાવવું છે કે ના? મારે કશું નહીં કરાવું તમારા જોડે. તો શું લેવા લોહી પીવું છું? મને એવું કે દિવાળીની સાફ સફાઈ કરી નાખીએ. લેડો કરી નાખીએ. ચાલ એ તો હું કરી દઈશ. મારે તમારી કઈ આશા નહીં. તો મમ્મી તેમ કહેતા હતા કે તમે નાના હતા ત્યારે બહુ ધોળા હતા. તે ધોળો જ હતો ને. તો અત્યારે કેમ કાળા મેસ થઈ ગયા છો? ભાઈ તમને ધોળા કરવામાં અમે કાળા થઈ ગયા. એવું તો શું ખાડી લીધું? અમે ધોળા થઈ ગયા ને તમે કાળા રહી ગયા. એટલે બૈરાન બુદ્ધિ ના હોય તો આટલા બધા સવાલ કેમ કરતા હશે આવા? તમારા બુદ્ધિ નહીં હોય અને એટલી બધી બુદ્ધિ હતી તો ડોક્ટર ના બની જવાય.
અરે હું મારી વાત નહીં કરતો ભાઈ, હું બીજા બૈરાઓની વાત કરું છું, એમને બુદ્ધિ નહીં હોય. કોણ કે છે બૈરાન બુદ્ધિ ના હોય? અરે તું કોઈ બીને પૂછી લે ભાઈ કે બૈરાનું બુદ્ધિ પગની પાનીમાં હોય કે ના હોય. તો તમારી મમ્મીને બુદ્ધિ પગની પાનીએ જ હશે. હા, ફોન કરીને પૂછી લે અને પછી તાર મમ્મીને ફોન કરીને પૂછી લે. જો તો એટલું બધું બોલતા આવડી ગયું છે ને. તારા જોડેથી જ શીખ્યો છું ભાઈ. અરે ભાઈ નવરાત્રી આવો ને એની તૈયારી કરું છું. સારું છે દિવાળીની તૈયારી નહીં કરતા, નહીં તો તમે તો ઘરમાં ફટાકડા ફોડો. અને આ ઉત્સાહ તો જો તમારો ઉત્સાહ બધો સમજણ પડે છે મને. અલ્યા ભાઈ ઘરમાં તો ગાવા દે. ઘરમાં જ ગાજો, બહાર ગયા છે ને તો મજા નહીં આવે. ભાઈ આજે બોલીએ જો 10 દાડા બોલીએ ને નવરાત્રીમાં, એક તો વરસમાં આવા 10 દાડા, એમાં તમારા જેવા બૈરા લોહી પી જાય, મજા નહીં કરવા દેતા. અરે તમારા જેવા લોકો નવરાત્રીમાં કઈ રીતે મજા કરે છે ને મને બધી ખબર છે. ચૂપચાપ જઈને બેસી જાવ. રક્ષા કરજે મારી માં. હું વિચારું છું કે વાળ કપાઈ દઉં, કપાઈ નાખ. પણ મેં આટલા મહેનતથી વાળ વધાર્યા છે. તો ના કપાય. પણ ટૂંકા વાળની ફેશન ચાલે છે. તો કપાઈ નાખ. પણ લાંબા વાળ તમને ગમે છે. તો ના કપાય. પણ ટૂંકા વાળ મને ગમે છે. તો કપાઈ નાખ. લાંબા વાળમાં ચોટલો વળે છે અને ટૂંકા વાળમાં ચોટલો નહીં વળતો. તારે જે કરવું હોય કર, તને ગમે ને એવા કપાય. તમને તો મારામાં રસ જ નહીં. બીજાના વાળ જોઈને એમ કહો છો કે સરસ લાગે છે. બીજાના સારા લાગતા હોય ને તો જ હું કહું સારા લાગે છે એમ. તો મારા ના કહીએ કહો. હું કહું એ તારે કરાવું નહીં તો શું લેવા મને પૂછું છું? એ તો મને ગમે ને એવા જ કપાવાની હતી. હું ખાલી જ તમને પૂછતી હતી. વાહ 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 વાહ, જોરદાર હો ભાઈ. તું કહેતી હતી રિવરફ્રન્ટ જઈને વાતો કરીશું, ત્યાં અહીંયા આવીને તારા નામનું ચાલુ કરી દીધું. મેં શું કર્યું તમને? એટલે તું આઈ તારની માં જોડે વાતો કરતી નહીં ભાઈ, અને નાની નાની વાતે રિહાઈ જઉં છું. કોને કીધું હું રિહાઈ ગઈ છું? શાંતિથી ઊભી છું તો ખરા. એટલે તારું મોઢું જોઈને મને ખબર ના પડે કે તને કંઈક ચૂંક આવી છે? તમારી જેટલી ચૂક તો નહીં જ આવતી. તમારા ગંડાને કેવી ચૂક આવે છે ને મને બધી ખબર છે. વાતો કરવા લઈને આવીશું, ઝઘડા કરવા લઈને આવીશું? વાત તો કરીએ છીએ. એટલે આના વાતો કહેવાય? તાર ઘરના રીતે વાતો કરે છે? હા, હવે કઈ? એટલે ગજબ નોટો ભટકાઈ છે, કેવું તો કેવું કોને. આપણા સામે ભાભી રહેવા આયા ને, એમને બિચારા એમનો કમર ઉપર કાળો મોટો દાગો છે. અરે ડાઘો નહીં, એ ટેટુ છે, પતંગિયાનું ટેટુ છે. એમાં છે ને અલગ અલગ કલર છે, લાલ, લીલો. મને એવું લાગે છે ડાઘો જ છે. જુઓ જુઓ જુઓ, આ બેન ગાંડા થઈ ગયા ને, તેમના ઘરવાળા એમને કાઢી મૂક્યા. તો હું ગાડી થઈ ગઈ હોત તો તમે મને કાઢી મૂકત? આજુંદી કાઢી મૂકી? ના. એ ફરી ભૂલ થઈ ગઈ મારાથી. આ નવરાત્રીમાં 10 દિવસ આપણે પાર્ટી પ્લોટમાં જવાનું છે. કેમ પાર્ટી પ્લોટમાં? સોસાયટીમાં કઈ તકલીફ છે? સોસાયટીમાં જ મજા આવે. ભલે તમને સોસાયટીમાં મજા આવે પણ મને મજા નહીં આવતી. તો તું જજે પાર્ટી પ્લોટમાં, હું સોસાયટી મૂકીને ક્યાંય જવાનો નહીં. સારું, ના આવતા. અને તમને સોસાયટીમાં ક્યાં રસ છે ને એ બધી મને ખબર છે. એટલે તું મને કહેવા શું માંગુ છું? હું તમને કશું કહેવા નહીં માંગતી, પણ તમને જેનામાં રસ છે ને એને જ એવું કીધું છે કે આપણે પાર્ટી પ્લોટમાં જઈશું. હા તો જજો ને ભાઈ. હા તો અમે તો જઈશું જ ને પાર્ટી પ્લોટમાં. તમે ગુસ્સો ના કરશો. અને કેવો લાગે મારો પ્લાન? મારું બૈરું મારા જોડે એવા કાવતરા કરે છે ને ભાઈ. આજે મેં તમારા માટે જોરદાર ડીશ બનાવી છે. આજે તો ખબર નહીં મારી ઉપર શું અખતરો કરશે આ. લાય તો ચાખો. બોલો કેવું લાગ્યું? અરે જોરદાર બન્યું છે ને. શેમાં જોઈને બનાવ્યું છે? YouTube માં? બાજુમાં મારી ફ્રેન્ડ ખરી ને, એ ફ્રેન્ડ એપમાંથી એની ફ્રેન્ડ જોડે શીખી અને એને મને શીખવાડ્યું. ફ્રેન્ડ એક એપ્લિકેશન છે? હા, આ એક એપ છે. તમે આ એપ યુઝ કરીને તમે નવા ફ્રેન્ડ બનાવી શકો. તમે એમના જોડે વિડીયો કોલ ને ઓડિયો કોલ બંનેમાં વાત કરી શકો. આ એક એવી એપ્લિકેશન છે જ્યાં લોકો જોડે વાત કરવાનો અને મળવાનો વિશ્વાસ વધી ગયો છે. આ એપ્લિકેશન ઘણી બધી ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેમ કે હિન્દી, તમિલ, તેલુગુ વગેરે. અરે આ એપમાં લૂડો અને કેરમ રમી શકાય અને હા, અવનવા વિડીયો પણ જોઈ શકાય અને ફૂલ મનોરંજન વાળી એપ્લિકેશન છે. પાછું આમાં ઘણા બધા ઇનામો પણ મળે છે. બરોબર.
બાકી મેં કીધું આટલી સરસ રસોઈ બની કેમ નહીં ગઈ? એમને જવા દો અને તમે જાઓ ફ્રેન્ડ એપ ડાઉનલોડ કરો અને નવા ફ્રેન્ડ બનાવો અને લોકોને સરપ્રાઈઝ કરો. અરે પેલા સામે પતિ પત્ની કેવા ઝઘડી ગયા છે, જાઉં જઈને સમજાવો. શું બેઠા બેઠા જોઈ રહ્યા છો? અરે હું 1-2 વાર ગયો તો એની તો મગજમારી ચાલી રહી છે. હલો હલો. શું થયું? અરે કોક છોકરી ફોન કરીને મને ખુશ કરે છે, એટલે હેરાન કરે છે. કેટલા દિવસથી? 1 અઠવાડિયાથી હેરાન કરે છે. બરાબર 1 અઠવાડિયાથી. એનો કેટલી વાર ફોન આવ્યો તમને? એનો તો એક જ વાર ફોન આવ્યો. હું ફોન કરું છું દરરોજ, ખબર તો પડે કોણ છે. મારા હાડકા ભાગા ને એની પહેલા મને ભાગવા દેજે. અરે હું શું કહું, હું તમને કેવી લાગુ છું? બહુ સરસ લાગુ છું. એવું નહીં, સાચું કહો ને, હું તમને કેવી લાગુ છું? બહુ સરસ લાગુ છું તું મને. આવું નહીં, કઈક તડકતું ફળકતું કહો. હું તમને કેવી લાગુ છું? અરે તું મને બહુ સરસ લાગુ છું. હવે તો એમ થઈ ગયું છે કે તારા જેવી 1-2 બીજી લઈ આવું. ખાઈ લે ને બકા, નથી ખાવું મારે, ખાઈ લે ને. નથી ખાવું મારે, જાઓ ને. ખાઈ લો ને. છેલ્લી વાર કહું છું, તમારે ખાવું છે કે નહીં? ક્યાંની કહું છું, ખાઈ લો તો નાટક કરી રહ્યા છો. રંગલા વેડા કર્યા વગર ખાઈ લો ચૂપચાપ. છેલ્લી વાર કહું છું, તમારે ખાવું છે કે નહીં? ખાઈ લો, ક્યાંની કહું છું, ખાઈ લો. હસવું આવે એવો સીન જ છે પણ. અલ્યા અલ્યા યાર, કેવું ખાઈ લો બાયલા વેડા કર્યા વગર. રંગલા વેડામાં બાયલા વેડા થઈ ગયા. છેલ્લી વાર કહું છું, તમારે ખાવું છે કે નહીં? કેમની કહું છું, ખાઈ લો નાટક કર્યા વગર. કેના કેમ હસત? કેના હસી પડે ને. હું એકદમ, તમે મને લગ્ન પહેલા એમ કેમ ના કીધું કે તમારી જોડે કઈ નહીં? મેં તને પહેલા તો કીધું તું ભાઈ કે તારા સિવાય મારા જોડે કશું નહીં.